હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે બાકી વિજ્ઞાન પ્રવાહ સાયન્સ ગણિતમાં ચેપ્ટર નંબર 3 શ્રેણી વિશે આપણે કરીશું. આ જે ચેપ્ટર છે આપણે 4 ગણિત ચેપ્ટર છે. કેટલા ગણિત છે? 4 ગણિત ચેપ્ટર છે. ફર્સ્ટ કે ચેપ્ટર છે શ્રેણીનો ઉપયોગ કઈ જગ્યા પર? કોમ્પ્યુટર માટે, વેચાણની પ્રક્ષેપણની ધારણા માટે, કોમ્પ્યુટરમાં થાય મતલબ શું? જે આપણે કોમ્પ્યુટરની અંદર જે પણ આપણે કોડ આપેલા હોય, આલ્ફાબેટ હોય, A હોય, B, C, D, E, F વગેરે, પછી જે આપણે આંકડા આવેલા હોય 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 વગેરે. તો આપણે આમાંથી તો આ જે પણ નંબર બધા નંબર એક તો આડી લાઈન છે અને બીજી ઊભી લાઈન એમાં ગોઠવાયેલા છે. તો આપણે આ ચેપ્ટરમાં આનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. પેલું છે શ્રેણી કોને કહેવાય? મેટ્રિક્સ કોને કહેવાય છે? સંખ્યા અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સામાન્ય શ્રેણી કહેવામાં આવે છે. કે તમે વિધેય આપેલી સંખ્યાઓ આપેલી હોય, ધારો કે જેમ કે આ સંખ્યા છે A, B, C, D, E, આ બધી ક્રમમાં છે આડી લાઈન શ્રેણી અને ઊભી લાઈન પર આખો શ્રેણી સંખ્યા અથવા વિધેયોની શ્રેણીના સભ્યો અથવા ઘટકો કહેવાય. જે પણ આપણો જે શ્રેણી બનશે એ શ્રેણીની અંદર જે પણ આવેલું હશે એ તમારા ઘટકો કહેવાય. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ પહેલું છે એ રાધા પાસે 15 નોટબુક અને 6 પેન છે. રાધા પાસે કેટલી પેન છે અને કેટલી નોટબુક છે? રાધા પાસે 15 નોટબુક અને 6 પેન છે. ફજિયા પાસે 10 નોટબુક અને 2 પેનો છે. સિમરન પાસે 13 નોટબુક અને 5 પેન છે. તો આને આપણે ગોઠવણી કરવાની છે. નોટબુક છે, પેન છે, જેને પેન છે, 3 વ્યક્તિ છે, રાધા છે, ફજિયા છે, નોટબુક નોટબુક છે અહીંયા 15, પછી ફજિયા પાસે કેટલી છે? 10 છે. પછી સિમરન પાસે કેટલી છે? 1. પેનની સંખ્યા કેટલી છે? 6. પછી 2 મેં શું કીધું કે આની લંબચોરસ સારણી નહીં કરે. હવે જો આ બાજુ કે આપણને 15 અને 6 નોટબુક છે, 15 છે, પેન છે, 6. આને શું કહેવાય? એની આડી કહેવાય. આડાને શું કહેવાય? ધાર. ધારને ઇંગ્લિશમાં કહેવાય રો. આ પહેલી હાર, પછી આ બીજી હાર, આ ત્રીજી હાર, સ્તંભ જે ઊભા હોય તે સ્તંભ. આ પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ, આને શું કહેવાય? સ્તંભ કહેવાય. રો સ્તંભ અને એને કહેવાય કોલમ. શું કહેવાય? કોલમ. સાઈડ લક્ષણ શું કહેવાય? કોલમ. પડે છે ખબર? આપણને રાધા પાસે 15 નોટબુક અને 6 પેન, ફજિયા પાસે 10 નોટબુક અને 2 પેન, સિમરન પાસે 13 નોટબુક અને 5 પેન. મેં શું કર્યું? આપણને જેમ વસ્તુ આપેલી છે નોટબુક અને પેન છે. નોટબુક છે 15 કોની પાસે? ફજિયા પાસે કેટલી નોટબુક છે? 10 છે. સિમરન પાસે કેટલી નોટબુક છે? 13 છે. તેવી 6 પેન, 2 પેન અને 5. જે આપણે જે નાની લાઈન છે એને શું કહેવાય? કે ધાર કહેવાય, રો. અને જે ઊભી લાઈન છે એને શું કહેવાય? સ્તંભ કહેવાય. પહેલો સ્તંભ, આ બીજો સ્તંભ. આમાં કેટલા સ્તંભ છે? 1 અને 2 સ્તંભ છે. હાર છે, એક હાર, બીજી હાર, ત્રીજી હાર, આમાં 3 હાર છે. ત્યાર પછી આવે છે શ્રેણીની કક્ષા. એટલે કે ઇંગ્લિશમાં કહેવાય બોડી. શ્રેણીની કક્ષા જેમાં એક હાર જે n હાર હોય છે અને n સ્તંભ જે આપણે n સ્તંભ હોય તેવા શ્રેણીને m cross n કક્ષાવાળો શ્રેણી અથવા m cross n શ્રેણી કહેવામાં આવે છે. શું કહે છે? જેમાં એક હાર, ધારો કે આ ઉદાહરણની અંદર m હાર કઈ છે? એક હાર, બીજી હાર, ત્રીજી હાર. m બરાબર હાર કઈ છે? 3 હાર છે. ઓકે, સમજાય છે? હવે સ્તંભ n સ્તંભ કેટલા છે? એક સ્તંભ, આ બીજો સ્તંભ. n બરાબર કેટલા છે? 2 સ્તંભ. હવે જે પણ મારું શ્રેણી બનશે એ શ્રેણી કેટલા આવશે? 3
ભાઈ એટલે કે 3 હોય અને બે સ્તંભ જેમાં m હોય અને n સ્તંભ હોય m હાર જે છે 3 હાર છે આ પહેલી વાર આ બીજી વાર ત્રીજી વાર 3 હાર છે સ્તંભ n સ્તંભ કેટલા છે પહેલો સ્તંભ બીજો સ્તંભ n સ્તંભ છે n બરાબર 3 n બરાબર 2 જે પણ મારું શ્રેણી પર છે શ્રેણી બરાબર છે 3/2 એટલે m n કરતા વ્યાપક રીતે દર્શાવેલું શું દર્શાવે એમને a1 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 j up to a1 આપણને પૂર્ણ આપેલો છે a21 a22 a23 a2j up to a2 આને શું કહેવાય કે આ મારી બરાબર છે અને જે ઉભા એને શું કહેવાય સમ કહેવાય ટૂંકમાં એમાં જે પણ a બરાબર ai છે એટલે કે આ જે શ્રેણી છે એક ai જે શ્રેણી છે i1 2 3 up to n સુધી i છે એ આપણે શેમાંથી લેવાનું છે કે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાના છે i ની હા હર કઈ આપણી ભાષા આ એ ભાર છે ઓકે આ રે આપણી i ની હા જે આના વસ્તુ કોઈ ભાર હોય એ i1 એ i2 એ જેમાં કંપા છે જે સ્તંભ સવાલ જે રીતે પહેલો સ્તંભ બીજો ત્રીજો ચોથો અપને સુધી એટલે આપણો જે સુધી છે m m સ્તંભ પ્રકાર